ભારત પાકિસ્તાનના ભાગલા સમયની આ એક અદ્ભુત અને સત્ય ઘટના છે। રાઘવજી જીબા નામના ચારણ પાકિસ્તાનથી ભારત તો આવ્યા, પણ ગાયો રહી ગઈ। તેમની 300 ગાયોનું ધણ પાકિસ્તાનના થરપારકરમાં સીમાઓને પાર રહી ગયું હતું। ચારે બાજુ યુદ્ધ અને કોમી રમખાણોનો માહોલ હતો। સીમાઓ પર સખત પહેરો હતો। રાઘવજી ગઢવી રાજસ્થાનના બાડમેર પહોંચ્યા, પણ ગાયો વગર તેમનો જીવ ટળવળતો હતો। દીકરીના લગ્ન બાદ રાઘવજી ગામ છોડી નીકળ્યા। મનમાં ગાયોનો જ વિચાર હતો। એક રાતે ગાયોનું ધણ આપોઆપ ચાલતું થયું અને સીધું પાકિસ્તાન પહોંચી ગયું। સવારે જાગીને જોયું તો ગાયો ગાયબ। રાઘવજી સમજી ગયા કે ગાયો વતન જતી રહી। પાકિસ્તાનમાં ગાયોનું કતલ થશે।